નામ હતું આત્મદેવ, એની પત્ની નામ હતું ધુંધુલી. આ કથા મહાત્મ્યમાં આપણે વારંવાર સાંભળી હશે, એટલે હું કથાને વિશેષ ભાર નહીં આપું, પણ કથાના અર્થને, કથાના સારને, કથાના તત્વને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આત્મદેવ અને એની પત્ની ધુંધુલી એણે કેટલા બધા સત્કર્મો કર્યા છે, છતાં પણ એને ઘરે સંતાન ન હતું. આનો મતલબ એ થાય, સત્કર્મો આપણે જેટલા બધા કરીએ એ સત્કર્મો બધા કરવાથી આજ નહીં તો કાલે કૃપા ચોક્કસ થાય. ક્યારેક સત્કર્મ કરવાથી ત્યારે ફળ ન મળે, પણ એ અદૃશ્ય રૂપે એ ફળ તો ગમે ત્યારે મળે જ. કરેલું એક પણ કર્મ નિષ્ફળ નથી જતું. પણ ધુંધુલી ધૈર્ય વિનાની હતી. એમણે કહ્યું કે તમે વારંવાર આપણે આ યજ્ઞ કરીએ છીએ, આપણે મોટા ભાગનું ધન ખર્ચી નાખ્યું. ધનાર્ધમ, ધન અર્ધમ, અર્ધું ધન આપણા ઘરનું ધર્મ માર્ગેણ, ધર્મ માર્ગથી આપણે વાપરી નાખ્યું છે, છતાં પણ આપણે પુત્ર નથી કે પુત્રી નથી. એટલે આવું યજ્ઞ આજ પછી બંધ, ભગવાનનું કીર્તન બંધ, ભગવાનનું નામ બંધ, એક પણ વસ્તુ ઘરમાં ન થવી જોઈએ. અને આ બધું ન થવું જોઈએ એટલે બ્રાહ્મણને ધક્કો મારીને કાઢી મૂક્યો કે આ ઘરમાં આવું એક પણ બાબત ન થવી જોઈએ. એ સમયે આત્મદેવ બ્રાહ્મણ નામનો બ્રાહ્મણ મરવા માટે નીકળ્યો છે. અને મરવા માટે નીકળ્યો છે ત્યારે કોઈ એક સંન્યાસી એની પાસે આવી ગયા, અને સંન્યાસી આવીને એને રોક્યા છે કે ભાઈ મરાય નહીં, આત્મહત્યા ન કરાય, તારો પ્રશ્ન મને જણાવો. આમણે પ્રશ્નમાં કહ્યું કે મારા ઘરે મારા પત્ની એટલો બધો ક્લેશ કરે છે, મારા ઘરે નાના નાના છોડ છે એમાં ફૂલ નથી આવતા, વૃક્ષો છે એમાં ફળ નથી આવતા, મારે ત્યાં ક્લેશ એવો છે કે મારે અહીંયા રહેલી ગાય છે એ પણ વાંજણી છે, એને પણ વાછરડો નથી, વાછરડી નથી. મારા ઘરે હું ફળ લઈ આવું તો ફળ પણ બગડી જાય, એટલો ક્લેશ કરે છે મારી પત્ની. અને ક્લેશ કરવાનું કારણ હે સંન્યાસીને કહે કે હે સાધુ પુરુષ, અમે ખૂબ યત્ન કર્યો, એટલા બધા યજ્ઞો કર્યા છે, મોટા ભાગનું દાન પુણ્ય કર્યા છે, અમારે ઘરે સંતાન નથી. અને ખરા અર્થમાં સંતાન ન હોય તો જીવવું શા માટે? દિગ જીવિતમ પ્રજાઈનમ, પ્રજા વિના હું જીવી શકું એમ નથી, એટલે હું તો મરવા માટે આવ્યો છું. આમણે સમજાવ્યું કે ભાઈ મરાય નહીં, આમ તેમ. આમણે કહ્યું કે નહીં, મરી જ જવું છે. જો મારા ભાગ્યમાં હોય તો બતાવો, મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. તદ ભાલાક્ષર માલામ, અહીંયા ભાલની રેખા વાંચી લીધી. કપાળ ઉપર પણ સંતાનની રેખા હોય છે, ખાલી હાથમાં જ નહીં. હાથમાં તો અહીંયા હોય છે, અહીંયા નીચે જોઈ લઉં, જેટલી રેખા હોય એટલા સંતાનો હોય. પણ એમણે કહ્યું અહીંયા ભાલાક્ષર માલા, મસ્તક ઉપર પણ રેખા હોય સંતાનોની, પગમાં રેખા હોય. આમણે કહ્યું તારા 7 જન્મમાં તને સંતાન નથી. આ ખૂબ રોયા ત્યારે સંન્યાસીએ કૃપા કરીને એક ફળ આપ્યું કે તારી પત્નીને આ ફળ ખવડાવજે, સંતાન થશે, પણ 5 નિયમો પાડવાના છે. મોટા ભાગના બધા લોકો એવું કહે કે એ ફળ આપ્યું એટલે સંતાનની પ્રાપ્તિ થાય. નહીં, ફળથી પ્રાપ્તિ ન થાય. તમને ડૉક્ટર દવા આપે, દવા આપવાથી તમને સારું ન થાય, પણ પરેજી રાખો તો સારું થાય. 5 નિયમો આપવામાં આવ્યા. તારી પત્નીને કહેવાનું સત્ય બોલે, સત્ય બોલવાથી, તમે સાચું બોલે રાખો તો શરીરમાં રેતસ ઓટોમેટિક બનતા જાય. જે જીન્સ, જે કાઉન્ટ છે, મોટા ભાગના લોકોના કાઉન્ટ ઘટતા હોય ત્યારે સમજી લેવાનું કે એના જીવનમાં અસત્ય પણ જાજુ છે, એટલે અંદરનું રેતસ ઓટોમેટિક બળી જાય. અસત્ય બોલવામાં સૌથી વધારે ઉર્જાનો ઉપયોગ થઈ જાય છે. જ્યારે જ્યારે પણ આપણે અસત્ય બોલીએ છીએ ત્યારે પવિત્રતા, અંદરથી કોઈનો રાગ દ્વેષ રાખીએ છીએ, અંદરથી કોઈના પ્રત્યે દ્વેષ રાખીએ તો એ તમારા કાઉન્ટ બળી જાય.